કેવું કર્યું બતાવો. તાર ઘરવાળા બહુ વખાણ કરે છે. કાનો અમાર કોની યાદમાં ડાન્સ કરે છે ને ખબર જ નથી પડતી અમને. કાય ના જાણું. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો અત્યારે આપણે દેવાંશને મૂકવા જવાનું, તો આપણે મૂકી આવ્યા છીએ. આજે 9 વાગે 9:30 જવાનું હતું, કારણ કે જવાનું હતું ગૌશાળાએ. આજે એની વિઝિટ હતી ગૌશાળાની. તો અત્યારે ગૌશાળા બધા ગયા છે, મૂકીને આવી ગઈશું ઘરે. તો મિસ્ત્રી નાસ્તો રજા છે, બુધવાર સુધીની રજા છે. તો ચાલો આપણે ઉપર જઈને મળીએ. આજ એક સરપ્રાઈઝ છે. ફાર્મમાં જવાનું છે. અરે ફાર્મમાં અમારે જવાનું છે, સાંજે 5 વાગે જવાનું છે. તો ચાલો ફટાફટ આપણે આપણું કામ કરી નાખીને પછી પાછા થોડું પેકિંગ કરી નાખીને પછી દેવાંશને લેવા જવાનો પણ ટાઈમ થઈ જશે, તો કામ મળ્યું દવાથી. તો અત્યારે છે ને અમારે પંચમાસી બાંધવાની છે. તો આજે ફાર્મમાં જઈશું છે ને, તો અત્યારે બધું તૈયારી કરીને જવાનું છે. તો અહીં એવડું મોટું લિસ્ટ આવી ગયું છે. પિંક ઉતારવા મળી. શું કેવું પિંક? ચાલો લેવા જવાનું છે બધું, તો લઈ આવો. ઉતારી લો પેલા પછી લેવા જવાનું. તો એવું ઘરે હોય ને, તો જો ઉતારે છે અત્યારે, તો પછી હમણાં લઈ આવે. કપૂર અંદર નાખવાનું હોય ને, તો પંચમાસી આપણે બપોર પછી બાંધશું અને પૂજા સવારમાં છે 9 વાગે. તો એવું બધું છે. તો ચાલો આ બધું લિસ્ટ બનાવી નાખે હું કરી નાખું પોતા. અત્યારે જો નવરા થઈ રહ્યા ને, જ્યાં મમ્મી અડદિયો મીડા બનાવવા. અડદિયો ખાવાનો છે આપણે, અડદિયો બને છે. કેમ મમ્મી અત્યારે મીડા પાછું બનાવવા? એવું હતું. તો જો અડદિયો બનાવે છે. તો ચાલો હવે છે ને બપોર પછી ફાર્મમાં આવવાનું છે, તો ઇસ્ત્રીના કપડાં પતાવીને જવાય ને. તો ઇસ્ત્રી નકર આવીને આપણે નડે, કારણ કે બહુ બધા કપડાં ભેગા થઈ ગયા છે ઇસ્ત્રીના. તો ઇસ્ત્રી કરી નાખો અત્યારે, અને દેવાંશે પછી સુડાવાનો ટાઈમ થઈ જાય, કારણ કે લેવા જઈશ ને પછી સુડાવવો પડશે. એટલે ફટાફટ ઇસ્ત્રી કરી નાખું પેલા હું. પછી આપણે ઠેલો થોડોક પેક કરવાનો છે, એ કરી નાખી. અને પિંકુ બધું લેવા ગઈ છે, તો લઈને આવે હમણાં. તો અત્યારે જો અમે છે ને પૂંજા પોન એવું તૈયાર કરવાનું હતું, જો બધું તૈયાર કરી નાખ્યું છે. લઈ આવ્યા છે એવી થાળીને વાટકીને બધું તૈયાર થઈ ગયું છે. તો ચાલો ફટાફટ આપણે છે ને અત્યારે આપણું કામ કરો. તો હશે જો બીપી થોડુંક લો જેવું થાય છે ને, તો હા હતા તો મરી હિંગ ને મીઠું લઈ લીધું. મેં કીધું લઈને ખાંડી નાખું. તો જો ખાંડી નાખું. મરી આખી લઈ લીધી છે 5-6 દાણા, અને મીઠું થોડુંક લીધું છે, અને હિંગ લઈ લીધું. તો ચાલો ખાંડી નાખીને પછી આપણે પાણી નાખી દઈ દેવી. તો અત્યારે જો અમારે જવાનું છે ફામે જવાનું છે, મારે રેડી થવાનું બાકી છે. નજીન મજા બગડી ગઈ, તો હજી જાય દવાખાને. તો અત્યારે જો આપણે મસ્ત મજાના થઈ ગયા છે, એવી ફ્રી થઈ ગયા. તો આજ બનાવી હતી તલ હાકડી બનાવી નાખી જો કાલે ખાવા માટે. મસ્ત મજાની તલ હાકડી બની ગઈ છે. અને અહીંયા જો અમારે અત્યારે જવાનું છે. અત્યારે હવે ફામે જવાનું છે, તો બધું રેડી થઈ ગયું છે. ને મેં પહેરી દીધી છે નવી કુર્તી. તો અહીંયા જો હું પોરવો છો, હજી ખૂટતું જ નહીં. સોટલા કેટલાક લેવા છે? હે કેવું પોર્યું બતાવો. આમ લાંબુ પોરવે જવાનું. ઓલે મિસ્ત્રીનો હાર તો હતો એ તોડ ન નખાય. ઓલો મારો હતો એ હાર મોતીનો. તો આપણે જવાનું છે ફાર્મમાં, ને બધા મળ્યા છે પતંગો ચગાવવા. આજે રજા હોય ને છોકરાઓને, એટલે બધા પતંગો ચગાવે છે. અહીંથી દેખાતી જ નથી લાગતી મને. અને પતંગો જો ફાર્મમાં લૂંટણીયા હતા મળ્યા છે. અને મારો કાનો ભણવા જાય આમ જો, એવું બધું છે અત્યારે. તો ચાલો પેકિંગ થઈ ગયું છે, તો આપણે હમણાં જાવી, કારણ કે હમણાં લેવા આવે છે. તો અત્યારે છે ને આપણે સંગીતા મામીની ઘરે આવી ગયા છે. સંગીતા મામી છે ને મસ્ત મજાના ઘનશ્યામ મહારાજ ને આમ જો પતંગથી ડેકોરેશન કરી નાખ્યું. ફિરકી હોતે લઈ આવ્યા છો જો સરસ. લ્યો ઝીણી પતંગો લઈએ મામી. હે મામી આ ચશ્મા લઈ જાઉં પહેરવા? સરસ. લ્યો ડુપ્લિકેટ નો હાલે મારે. આ જેવા ને તેવા આપણે નો હાલે. આપણે જવાનું છે અત્યારે ફામે. તો આમ જો મોનકી ટોનકી દયુ પિંકુ તારે હે અય તમારે આવવાનું છે ફામે. આ બે ની જગ્યા તો દયા એકલી રોકેશ. પિંકુ બે ની જગ્યા થી એકલી. 3 જણા આગળ બેઠો. 3 છે.
બા હાલો આવું સવાર હાલો ને કેમ બા નથી આવું રોવા નહીં મળતા હો પતંગ સગાવજો પતંગ આવે ને મને ત્યાં મોકલી દે સગાવ્યા કરીશ ઓકે હો તો ચાલો હવે આપણે જવાનું છે ફામે અત્યારે તો આપણે જાવી કારણ કે ડીકીમાં બધો સામાન પેક થઈ ગયો છે તો અત્યારે આમ છે ને પાછળ એટલા જણા બેઠા છે બીજો હું મિશ્રી અને આ દેવાંશ બાપુ આવી જાઓ જો આવી ગયો કાનાભાઈ ફાર્મમાં આપણે આવી ગયા આપણો ફાર્મનો નજારો આવો છે કાનાભાઈ કેવી મજા લેવાની છે આપણે મજા લેવાની છે હાલો આવો હાલો તો છોકરાને હુવા માટેની ખાઈટું પણ અહીંયા છે મસ્ત મજાની અમારે દેવલો મમ્મી દકરો આખો દિયો વર્ષે હે તો આપણે અત્યારે છે ને બનાવવાના છે બટેકા પૌવા આવતા વેત આપણે બટેકા પૌવાનું શરૂ કરી દીધું છે એ પારસ આપણે બટેકા પૌવા બનાવી નાખવી જો અને પિંકુ અહીં દાડમ સુધારવા બેસી ગઈશ એકતા બેન તમે આ લઈને એલી આ પાડક લઈને આવે ના ભોઈ ના આ કાંદો મારા સતરી નો આંકડો છે કાંદા રે એવું છે બધું તો ચાલો ફટાફટ આપણે હવે બટેકાની ચાલુ ઉતારીને બટેકા મળું અત્યારે અમારે છે ને બટેકા પૌવા બનાવવાના હતા તો છે ને બટેકા પૌવા મૂકી દીધા છે બનાવવા કારણ કે બધું નાખીને અને અહીંયા અજયના પણ બની ગયા છે મસ્ત મજાના બટેકા પૌવા બની ગયા છે તો આપણે અત્યારે છે ને બની ગયા છે પૌવા હાલો આજ તો મસ્ત લાગે તો ચાલો નાખી દીધું તો ચાલો હવે આપણે જમવા બેસો ને પારસો બની ગયું છે ને અને આમ જો બધા ખાવું જ કરે છે અને આમ જાય એમ બધું તૈયાર કરી નાખ્યું છે ને બધા બેસી ગયા છે જો આ ફાર્મમાં જમાવટ છે બે અમારા જમ છે એક અમારા આ જમ છે ને કામ જમ છે આવી જાવ ખાવા ચાલો બધા આવી જાવ ખાવા એ હડેલ હાલો આ બેહી ગયા અમારે એક હડેલ બેહી ગયા જણા છે જણ નથી હે જણા છે જણ નથી એ ફાર્મમાં આવીને ભાગલા પડવાના ખદડાવ ફાર્મમાં આવીને ભાગ પડવાના ખદડાવ અમારે ઊંચી પાલટી બે પીરસે છે મારા માટે સ્પેશિયલ બનાવ્યા છે અમારા પ્રદીપના ઘરના એ બનાવ્યા એટલે પ્રદીપ બહુ વખાણે છે તાર ઘરવાળો બહુ વખાણ કરે છે ભાખરી ખાઈ સાચી વાત છે ભાખરી બનાવતા આવડે છે, લોટ બાંધતા નથી આવડતું. તો લો મારી પાસે જવું પડે. સમજાય એ વાત સાચી એટલે લોટ એ બાંધે હવાર તું પછી ભાખરી બનાવી ને હોનાની તો સમસી લેવાય લે હોનાની સમસ્યું જ દેખાય ઊંચે લોકી ઊંચી પસંદ થોડુંક આ ઉલ્લું છે થોડુંક વધારે પડતું હા આ સર આજ અમારે આ બેનો આવી એટલે સોનાની સમસીમાં લ્યો શાંતિની ડીશું છે હા જો બાદશો કેટલા ફોટો એક પાછા ભાઈ બી ઓલો બે બેનો ના એટલા ભાઈ છે જો આ બધા છે ને ભાઈઓ છે આ બે બેનો છે ને પોસી પૂનમ સંતી કે ફોટો પડાવો છે આમરો ભાઈ તમે. તે ફોટો પડાવે છે બસ હજી ફોનસ આવે છે ત્યાં ઉપર. બધી ઉનાળ વલપાની એવો ફોટો લઈ લે દાંત કાઢજો. હો એલા એ ગાંડી થઈ ગઈ એ તારી બધી કેવી છે ઉનાની ઓલપાની. ઉનાની ઝીંગ વેચવા લાવું છું. ઉનાની આવે હિંગ ઉનાની નહીં. લ્યો ખબર પડે ને આય કયો તો હું માપણનો ને એનું કયો તો મારો. જો કોઈ પણ ઘઉંના પાપડ લેવાય ને તો પારસ વેચે છે જો અમારા નામથી કોક આવે તો કેટલું ડિસ્કાઉન્ટ આપી કે તો એને 210 માં નકર નહીતર 220. 210 માં છે ન કરે મને પૂછો એક ડિસ્કાઉન્ટ દેવું પડે ડિસ્કાઉન્ટ આપ. અમે કંઈક દુકાને જ આવીને ન્યાય ડિસ્કાઉન્ટ આમના વ્લોગ ઉપર ડિસ્કાઉન્ટ આપે છે તમે એક ડિસ્કાઉન્ટ નો દઈ શકો લડી જ લેવું તમારે બે છોકરા વાંહે છે જો. ફી ભરવાની કે અમારે બે જ છે પરવાની જેબી ડાયમંડ ની. એવું છે ને આ બધા મસ્તીમાં બધા રમે છે આ બધા ટંડણીઓ. એય અમારા કાળોનું ફૂલ છે અમારા કાળોનું ફૂલ છે આય આનો કાળો ગુલાબ નો મોટો લઈ આવ્યો.
આમ જો સ્વેટર ડાન્સ કર કાનો અમાર કોની યાદમાં ડાન્સ કરે છે ને ખબર જ નથી પડતી અમને સિંગલ છે પણ આમ જો આવજો પૈસા પેટીએમ કરજો ઓકે ઓકે હું આવું છું અમારે એક પ્લેયર ઇન્જર્ડ છે એટલે નહીં આવે હેમાં લેતે વાર કરતા આમ કરતા અલે વિડીયો બંધ કરી દીધો પહેલા બંધ કરી દીધો કરી દે મારી માથે દાયો ને મને સીડો ગયો શ્વાસ અને આવીશ ભાલન રમવા કેમ નહીં આવું ન આવડે અરે કાંઈ નથી તો રડવા જવાનું જાવ એક વાર આવીશ ભાઈ શરમાય બહુ એ આવટ દઈ આવટ અત્યારે છે ને બહુ ઠંડી વાય છે ને એ તો મેં સ્વેટર પહેરવો નથી તો અહીંયા મારે સગડી જગવાની તૈયારી છે અજય અહીંયા ફોન અલાઉડ નથી ફોન બધાય હંકેલો કરી લ્યો કાનાભાઈ સગડી જગવા જાવ હું તો સ્વેટર લેવું છું પણ તમે જે કહો મેં તો સ્વેટર લાવી લીએલા પોયરા દેખો લાવેલો છે તું હે લાવેલો સ્વેટર પહેરીને હુઈ જવાનું છે સાલ ઓઢીને મને ફરાય ફેન્સી ફાવે સાબરકાંઠામાંથી જે બટેકાનું નીકળે એને આમાં નાખીને હોનું નીકળે ને इस साइड से अलग साइड से सोना निकलेगा અહીંયા તો તાપણું કર્યું છે અય પારસ બે હુતી ને મુચ્ચાઓ તો અય જયદીપ કુમાર આ મુચ્ચાઓ તો જયદીપ હું હાર્દિક કુમાર પારસ ખાલી ઢોળી લેતા હો તો જો તાપણું કરી નાખ્યું હવે તો આપણે અત્યારે છે ને બહુ બધાય મસ્તી કરી લીધી અને નાના છોકરાને સુવડાવી દીધા છે બધાને વાગી ગયા છે 11:30 તો આપણે છે ને તાપણું કરવા બેસી ગયા છે ને તો અત્યારે નાના છોકરાની માવ પણ સુઈ ગઈ છે સુવડાવવા હા અને હું એક જ લેડીઝ માં જાગું છું તમારી વચ્ચે એમાં એવું છે. સિંગર પ્રસ્તુત છે હા ઉપસ્થિત અમારી છે વચ્ચે એક સિંગર ઉપસ્થિત છે એની પાસે આપણે એક ગીત ગવડાવશું કેવું ગાય આપણને નથી ખબર પણ એનો રાગ કેવો છે ને મને સેજ કોમેન્ટમાં કહી દેજો હાલો સિંગર ઓય ઉભરે આ ક્યાં વાગે છે ક્યાં લઈ જાય કાય ના જાણું અરે તું ગાડું મારું ક્યાં લઈ જાય કાય ના જાણું ધર્મ ના બાંધા બળદિયા ડગમગ ડોલ્યા જાય હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાય ના જાણું અરે તું ગાડું મારું ક્યાં લઈ જાય કાય ન જાણું ધર્મના બાંધા બળદિયા ડોલા જાય અમાર સિંગર છે ને કારક ખાસ બહુ થઈ છે આજ નહીં બીટ બીટલી ઈ લોકો આમ તાળી પાડી ભાઈ શ્રીને સાયલ નહીં તો સાયલનો શેડો ઓઢાડીને અમે સન્માનિત કરીશું સાલ છે શેડો નથી સાયલ નથી પણ આખી સાયલ નથી હોવાથી આપણે સાયલનો શેડો પણ ઓઢાડીને ભાઈને સન્માનિત સન્માન કરીશું તાળીઓના ગણગણાટથી વધાવો ભાઈ શ્રી બાય બાય તાળી પાડો કાઈ નહીં આપણે તાપણું શરૂ રાખો તો અમારા સિંગરે છે ને એક મસ્ત મજાનું ગીત ગાઈ નાખ્યું સિંગર તમને સાલથી સન્માન કર્યું તમને કેવું લાગ્યું મજા પડી એવું છે આ બાજુ મોટા ગામના ચરણે આજે સુવાગ્યા પરિવારના ભાઈઓ બહેનો ભાભીઓ જીજાજીઓ બધા પધાર્યા છે અને ત્યારે મને કેનિલ સુવાગ્યાને 2 કડી ગાવી હોય ત્યારે કેવું ગાય આમ અંદરથી દિલના સૂર જોડીને મારે ગાવું હોય ત્યારે હું 2 કડી તમારા વચ્ચે પ્રસ્તુત કરવા માંગુ છું ભૂલાઈ ગઈ હું તો કાના ભૂલાઈ ગઈ મેં તો અત્યારે જો અમે ધમાલ મસ્તી કરી લીધી છે અને વાગી ગયા છે અત્યારે 3:30 આસપાસ થઈ ગયું છે તો દેવાંશ તો સૂઈ ગયો છે
તો ચાલો હવે આપણે પણ સૂઈ જઈએ, કારણ કે બહુ લેટ થઈ ગયું છે ને ઠંડી બહુ આવી છે હવે. તો હવે આપણે સાનમુનું સૂઈ જવાય. તો ચાલો સૂઈ જઈએ. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, બાય બાય.